હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ જે અવારનવાર એક્ઝામમાં પૂછાતો હોય છે. ધોરણ 9 થી 12માં લગભગ કોઈ એક્ઝામ એવી નહીં હોય કે જેમાં આ ટોપિક પૂછાયેલો ના હોય. તો હવે તમારા માટે જે ટોપિક છે એનું નામ છે લેંગ્વેજ ફંક્શન, અને લેંગ્વેજ ફંક્શનમાં સબ ટોપિક છે શોવિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. બધાનું મિનિંગ સરખો જ થાય છે. પરીક્ષામાં ઘણી વખત અલગ અલગ રીતે લખીને આવે છે. કેમ કે શોવિંગ કોન્ટ્રાસ્ટ લખેલું હોય, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ રીતે લખેલું હોય, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એવું લખેલું હોઈ શકે છે. રાઈટ? તો ચલો સમજીએ કે ભાઈ શોવિંગ કોન્ટ્રાસ્ટ છે શું. વોટ ઇઝ શોવિંગ કોન્ટ્રાસ્ટ? શોવિંગ કોન્ટ્રાસ્ટ શું છે? હવે સમજી લો કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. સમજો, શોવિંગ રજૂ કરે છે, દર્શાવે છે, બતાવે છે, વિરોધ બતાવે છે. શેનો વિરોધ હશે? ચલો, જ્યારે આપણે બે વિપરીત વિચાર, વસ્તુ કે સ્થિતિની તુલના કરીએ છીએ ત્યારે આપણે કોન્ટ્રાસ્ટ બતાવીએ છીએ. સમજણ પડી? ચલો આગળ સમજો, વધારે ખ્યાલ આવશે. આવા સંજોગોમાં કેટલીક ખાસ એક્સપ્રેશન્સ વાપરવામાં આવે છે. એક્સપ્રેશન્સ મતલબ કે શબ્દો વાપરવામાં આવે છે. ચલો અહીંયા તમને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે, એના પરથી તમને ખબર પડી જશે કે કોન્ટ્રાસ્ટ કોને કહેવાય. જુઓ, મગન કાકા જાડા છે. તમે જોઈ શકો છો મગન કાકા જાડા બૂમ દેખાડ્યા છે ત્યાં. તો એ મગન કાકા શું કરે છે? મગન કાકા જાડા છે તેમ છતાં ઝડપથી દોડી શકે છે. હવે મગન કાકા જાડા છે અને વળી પાછા દોડી શકે છે ઝડપથી. સ્વાભાવિક છે કે ભાઈ જાડું વ્યક્તિ હોય એ ઝડપથી દોડી શકે નહીં. કૂતરું પાછળ પડ્યું હોય તો ઠીક વાત છે, પણ એ લિમિટ હોય. બરાબર છે? એટલું બધું કઈ વધારે ઝડપી દોડી શકે નહીં. એ પછી ચોથા આવે તો પડી જ જાય અને પગ કે કશું ભાગી જાય ને એ દવાખાને પડે. ઓકે, મગન કાકા જાડા છે તેમ છતાં ઝડપથી દોડે છે, આ એક વાક્ય છે. તો આમાં જાડા હોવું અને ઝડપથી દોડવું એ બે અમને વચ્ચે શું છે? વિરોધ છે. જાડા હોવું અને ઝડપથી દોડવું એમાં શું છે? વિરોધ છે. કેમ કે ભાઈ જાડી વ્યક્તિ ઝડપથી દોડી શકે નહીં. તો અહીંયા બે વાક્યો છે, તમે કદાચ ધ્યાન આપ્યું હોય તો. જુઓ, પહેલું વાક્ય છે મગન કાકા જાડા છે. રાઈટ? મગન કાકા જાડા છે. બીજું વાક્ય, તે અહીંયા તે નથી લખેલું પણ આપણે સમજવાનું, તે ઝડપથી દોડી શકે છે. નીચે મેં વાક્ય અલગ લખ્યા છે. મગન કાકા જાડા છે, તે ઝડપથી દોડી શકે છે. રાઈટ? હવે વચ્ચે કયો શબ્દ આવ્યો એ જોવાનું રહ્યું. તો જુઓ, વચ્ચે તમે તેમ છતાં આ શબ્દ જોયો હશે. બે વાક્યો છે, એને અલગ પાડવા માટે, આમ તો ભેગા કરવા માટે, પણ બંને વાક્યો જે છે એને હાલ એક વાક્યમાંથી અલગ પાડવા માટે આપણે તેમ છતાં શબ્દને વચ્ચે ઘુસાડી દીધો છે. વાસ્તવમાં એ તેમ છતાં શબ્દને વચ્ચે ઘુસાડ્યો નથી. તેમ છતાં શબ્દથી બે વાક્યોને ભેગા કરી અને એક વાક્ય બનાવ્યું છે. જેમ કે મગન કાકા જાડા છે તેમ છતાં ઝડપથી દોડી શકે છે. આ વાક્યને તેમ છતાં શબ્દ વડે આપણે શું કરે છે? જોડી દીધું છે. તો આપણું વાક્ય બની ગયું. ચલો હવે આપણે આગળના એક્ઝામ્પલ્સ અને એના જે મુદ્દા છે એને સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ. ચલો, યુઝફુલ ફ્રેઝીસ ટુ શો કોન્ટ્રાસ્ટ. કેટલાક શબ્દો છે એ શું બતાવે છે? વિરોધ બતાવે છે, કોન્ટ્રાસ્ટ બતાવે છે. આ વિડીયોમાં આપણે 3 જ શબ્દોનો ઉપયોગ કર્યો છે. બીજા એવા ઘણા શબ્દો છે અહીંયા, બટ, હાઉએવર, અલ્ધો, ઇવન ધો અને વેરએઝ, આટલા જ વાપરેલા છે. બાકી સ્ટીલ છે, એટ છે, નેવરથલેસ છે, ધો છે, ઇવન ઇફ છે, એઝ આવે છે, ઇન સ્પાઇટ ઓફ આવે, ડિસ્પાઇટ આવે, ફોર ઓલ આવે, વિથ ઓલ આવે,
આવા શબ્દો આવે છે એમાં, પણ અહીંયા આપણે 4 શબ્દો શીખીશું સરખા જેવું છે, રાઈટ. ચલો સમજીએ. પહેલો વર્ડ છે બટ. બટ નો મિનિંગ થાય છે પણ. આઈ લાઈક ટી બટ શી પ્રિફર્સ કોફી. સમજો, મને ચા પસંદ છે અથવા ચા ગમે છે પણ તેને ચા પસંદ છે. ઓ, અહીંયા લખવામાં ભૂલ થઈ છે મિત્રો, ધ્યાન આપજો, થોડી મિસ્ટેક થઈ ગયેલી છે. ચા છે ને અહીંયા એની જગ્યાએ તમારે સમજવું કોફી. બરાબર, આ શબ્દ ખોટું લખાઈ ગયું છે, એની જગ્યાએ તમારે કોફી સમજવાનું છે. કોફી. ઓકે. મને ચા પસંદ છે પણ તેને કોફી પસંદ છે. તો ચા, એક જણને ચા પસંદ છે અને બીજી વ્યક્તિને કોફી પસંદ છે. આ બંનેમાં શું થશે? વિરોધ છે, બંને સામે સામે છે. પેલાને ચા પસંદ છે, પેલાને કોફી પસંદ છે. પેલું કહેશે મારે કોફી પીવી છે, પેલું કહેશે મારે ચા પીવું છે. પેલું કહેશે ચા જ બને છે તો ચા જ પીવી પડશે, તો કે ના, નહીં પીવામાં આવે. ઓકે, ચલો બીજું વાક્ય જુઓ. હાઉ એવર. બીજો શબ્દ છે હાઉ એવર. હાઉ એવર he studied hard, he failed the exam. એ અભ્યાસમાં ખૂબ જ મહેનત કરતો, તેમ છતાં he failed the exam. રાઈટ, એ ખૂબ જ મહેનત કરતો હોવા છતાં પણ પરીક્ષામાં નાપાસ થયો. તો અહીંયા પણ વિરોધ છે. સખત મહેનત કરતો હતો તો નાપાસ કઈ રીતે થયો? ખાલી ચોપડું પકડી બેહી રહ્યો છે. ચલો ત્રીજો વર્ડ જુઓ, અલ્ધો ઇવન ધો. બધાનો મિનિંગ સરખા જેવો છે, અલ્ધો અને ઇવન ધો, તેમ છતાં એવું પણ મિનિંગ થાય છે. અલ્ધો ઇટ વોઝ રેઇનિંગ વી વેન્ટ ફોર વોક. વરસાદ પડી રહ્યો હતો તેમ છતાં અમે ચાલવા ગયા. પલળવા હું કા જવું પડે? વરસાદ પડી રહ્યો હતો તેમ છતાં અમે ચાલવા ગયા. અલ્ધો ઇટ વોઝ રેઇનિંગ વી વેન્ટ ફોર અ વોક. વરસાદ ચાલુ હતો અને ચાલવા ગયા, તો કયું શું? વિરોધ થઈ ગયો. ચાલુ વરસાદમાં આપણે બહાર નીકળીએ જ નહીં, રાઈટ. છત્રી લઈને નીકળીએ એ અલગ વાત છે. અહીંયા આપણે સમજવા પૂરતું હાલ આપણે એવું કે ભાઈ ચાલુ વરસાદમાં બહાર ના નીકળાય જનરલી. ઓકે, ચોથું વાક્ય whereas શબ્દ છે. whereas she loves dancing, whereas he enjoys singing. તેણીને ડાન્સ ગમે છે. ભાઈ એક છોકરી છે, આપણે નામ લઈ લઈએ સંગીતા. સંગીતાને ડાન્સ ગમે છે. whereas જ્યારે સોહિલને ગાવામાં મજા આવે છે, એ ગાવામાં મજા લે છે, એ ગાય છે. સોહિલને ગાવાનું ગમે છે, સંગીતાને ડાન્સ ગમે છે. બંને કેવું વિરોધ છે બંને વચ્ચે, રાઈટ. એકને આ વસ્તુ ગમે છે, બીજાને પેલું ગમે છે. તો આવી રીતે જ્યારે બે વસ્તુ વચ્ચે, બે નામ વચ્ચે, બે કોઈ પરિસ્થિતિ વચ્ચે આપણે વિરોધ દર્શાવવો હોય તો શોવિંગ કોન્ટ્રાસ્ટના શબ્દોનો ઉપયોગ કરવાનો થાય છે. ચલો વધારે આ જે વર્ડ્સ છે 4, બટ, હાઉએવર, અલ્ધો, ઇવન ધો અને વેરેઝ, એને વધારે એક્ઝામ્પલ સાથે સમજીએ, મજા આવશે. ચલો ઓકે, આપણી પાસે એક સરસ મજાનું વર્ડ આવી ગયું બટ. બટ નો મિનિંગ થાય છે પણ. જુઓ વાક્ય, રમેશ હોશિયાર છે પણ તેની બહેન બનવામાં નબળી છે. એક બાજુ રમેશ જે છે હોશિયાર છે પણ એની બેન કેવી છે? નબળી છે. તો બંને વચ્ચે શું થયું? વિરોધ થયો. રમેશ ઇઝ ક્લેવર બટ હિઝ સિસ્ટર ઇઝ વીક ઇન સ્ટડી. રમેશ હોશિયાર છે ભણવામાં પણ એની સિસ્ટર, એની બેન, એ થોડી નબળી છે. તો બે વાક્યો ભેગા કર્યા આપણે. રમેશ ઇઝ ક્લેવર ઇન સ્ટડી, આવું આપણે કહી શકીએ છીએ. હિઝ સિસ્ટર ઇઝ વીક ઇન સ્ટડી. તો બે વાક્યોને જ્યારે ભેગા કરતા હોય તો બટ સંયોજક તરીકે મૂકીએ છીએ. હવે એક્ઝામની અંદર કેવી રીતે પૂછાય છે એ તમને લાસ્ટમાં હું બતાવું છું, અને એનો જવાબ પણ કેવી રીતે આપવાનો છે. બહુ સહેલું છે, મજા આવશે. બીજું વાક્ય જુઓ, આઈ એમ ટાયર્ડ બટ આઈ વિલ હેલ્પ યુ. હું થાકેલું છું પણ હું તને મદદ કરીશ. થર્ડ, શી ઇઝ રીચ બટ નોટ હેપી. તે અમીર છે પણ ખુશ નથી. અમીર હોય તો ખુશ કેમ ના હોય? હોવું જોઈએ ને, પણ એ નથી. હી સ્ટડીડ હાર્ડ બટ ફેલ્ડ ઇન ધ ટેસ્ટ. તેણે મહેનત કરી પણ પરીક્ષામાં નાપાસ થયો. ઓકે, ચોથા વાક્ય પર, આ પછીના વાક્ય પર જઈએ. ડબલ વખત 4 લખાઈ ગયું છે. એના પહેલા સમજી લો કે સ્ટીલ, એટ અને નેવરથલેસ
બટની જગ્યાએ આવી શકે છે. મતલબ કે બટ શબ્દની જગ્યાએ તમે કોઈ એમ કે સાહેબ મારે બટ નથી મૂકવું, મારે બીજો કોઈ શબ્દ મૂકવો છે, તો ભાઈ આ રહ્યા ને 3 એમાંથી ગમે તે એક મૂકી દે. મારે એમ કે ભાઈ મારે બીજા વાક્યમાં યાર એટ શબ્દ મૂકવો છે, શું કરશું? આઈ એમ ટાયર્ડ એટ આઈ વિલ હેલ્પ યુ. ઓકે, મારે સ્ટીલ મૂકવું છે. આઈ એમ ટાયર્ડ સ્ટીલ આઈ વિલ હેલ્પ યુ. મૂકી શકો છો તમે, રાઈટ? ચલો ડબલ વખત 4 નંબર વાળું વાક્ય જોઈએ. વી વોન્ટેડ ટુ ગો આઉટ બટ ઇટ વોઝ રેનિંગ. અમે બહાર જવા માંગતા હતા પણ વરસાદ પડતો હતો. વરસાદ બહાર જવું અને વરસાદ પડવું એમાં વિરોધ છે. આઈ કોલ્ડ હર બટ શી ડીડ નોટ આન્સર. મેં એને ફોન કર્યો પણ તે બોલી નહીં. હારા નખરો કરો તો શું થાય? માય ફાધર લાઇક્સ ટી. મારા પપ્પાને ચા ગમે છે. પણ માય મધર લાઇક્સ કોફી. હી ઇઝ શોર્ટ બટ સ્ટ્રોંગ. તે નીચો છે પણ તાકાતવાર છે. શોર્ટ એટલે નીચો, ટૂંકો એમ. વી ટ્રાયડ અવર બેસ્ટ બટ વી લોસ્ટ ધ ગેમ. અમે બનતો પ્રયાસ કર્યો પણ અમે રમત હારી ગયા. પ્રેક્ટિસ ઓછી કરીએ છીએ ભાઈ. શી સ્પીક સોફ્ટલી બટ ફર્મલી. તે ધીમેથી બોલે છે પણ દ્રઢતાપૂર્વક બોલે છે. જે બોલે છે ને સાચું કહી દે ભાઈ, શાંતિથી બોલે, ઉતાવળ કરતો નથી. આઈ લવ સ્વીટ્સ બટ આઈ અવોઇડ ઇટિંગ ધેમ. મને મીઠાઈઓ ગમે છે પણ હું તેને ખાવું ટાળું છું. મતલબ કે હું ખાતો નથી. ગમે છે ને કેમ નથી ખાતો? ચલો નેક્સ્ટ. બીજો વર્ડ છે હાઉ એવર. હાઉ એવર નો મિનિંગ થાય છે છતાં પણ. હાઉ એવર હાર્ડ હી સ્ટડીડ હી ફેલ્ડ. તેણે ખૂબ મહેનત કરી તેમ છતાં પણ તે નિષ્ફળ ગયો. મિત્રો તમને આ વાક્યમાં કશું નવું લાગે છે? જુઓ, હાઉ એવર મૂક્યા પછી છે ને ત્યાં હાર્ડ મૂકેલું છે. હવે હાર્ડ તો એડજેક્ટિવ છે, રાઈટ? તો હાર્ડ કેમ મૂક્યું છે? તો યસ, હાઉ એવર પછી જ્યારે પણ તમે વાક્ય લખો છો તો હાઉ એવર પછી તરત જ એડજેક્ટિવ આવવું જોઈએ. એડજેક્ટિવ ના પછી સબ્જેક્ટ અને પછી વર્બ આવશે, રાઈટ? અને એના પછી બીજું વાક્ય જે હતું આપણું બીજું ક્લોઝ એ આવશે. બીજું વાક્ય જોઈએ એ રીતે. હાઉ એવર નાઇસ ધ વેધર વોઝ વી સ્ટેડ હોમ. હવામાન સારું હતું તેમ છતાં પણ અમે ઘરે જ રહ્યા, કોઈ ફરવા ગયા નહીં. હાઉ એવર બિઝી આઈ વોઝ. હું વ્યસ્ત હતો તેમ છતાં આઈ વોન્ટેડ ટુ ગો આઉટ. તેમ છતાં મારે જવું હતું. મારે ટાઈમ નહોતો તેમ છતાં મારે જવું હતું. હાઉ એવર ફ્રેન્ડલી શી ઇઝ. તે મિત્રતા ભાવ રાખે છે તેમ છતાં શી હેઝ ફ્યુ ફ્રેન્ડ્સ. તેના થોડા જ મિત્રો છે. હાઉ એવર રીચ હી ઇઝ. તે પૈસાદાર છે. હી ઇઝ નોટ હેપી. તેમ છતાં પણ એ ખુશ નથી. તો હાઉ એવર જ્યારે પણ તમે વાપરો છો તો એના પછી તરત જ એડજેક્ટિવ આવવું જોઈએ. ઓકે, ચલો થર્ડ વર્ડ જોઈએ આપણે શું કહેવા માંગે છે. એ છે અલ્ધો અને ઇવન ધો. અલ્ધો અને ઇવન ધો નો મતલબ પણ તેમ છતાં એવું જ થાય છે, રાઈટ? ચલો જોઈએ. અલ્ધો ઇટ વોઝ રેઇનિંગ વી વેન્ટ ફોર વોક. છાંટા પડતા હતા. ઓ, એ લખવાનું ઓછું પડે છે મિત્રો. છાંટા પડતા હતા છતાં પણ અમે ફરવા ગયા, એવું સમજો. અલ્ધો હી ઇઝ યંગ. તે નાનો છે. હી ઇઝ વેરી વાઇઝ. છતાં પણ એ ખૂબ જ સમજદાર છે. છોકરું હોશિયાર છે. અલ્ધો શી વોઝ ટાયર્ડ. એ થાકેલી હતી. શી કુક્ડ ડિનર. તેમ છતાં તેને રાત્રિ ભોજન બનાવ્યું. ડિનર એટલે રાત્રિ ભોજન મિત્રો. ઘણી વખત એવું બને છે કે મિત્ર વિદ્યાર્થીઓને શું થાય છે કે લંચ અને ડિનરમાં કન્ફ્યુઝન છે. લંચ કોને કહેવાય, ડિનર કોને કહેવાય? બપોરે તમે જે જમો છો એને લંચ કહેવાય. રાત્રે તમે જે જમો છો એને ડિનર કહેવાશે. ફોર્થ સેન્ટેન્સ. ઇવન ધો they tried hard they failed. તેમણે ખૂબ પ્રયાસ કર્યો છતાં પણ તેઓ નિષ્ફળ ગયા. Although I don't like sweets. મને મીઠાઈઓ ગમતી નથી. I ate the cake. છતાં મેં કેક ખાધી. રાઈટ? તો અહીંયા હાઉએવર અને અલ્ધો ઇવન ધો વિશે તમે સમજ મેળવી. નેક્સ્ટ વર્ડ છે એન્ડ લાસ્ટ વર્ડ છે આપણા માટે હાલ, વેરેઝ, જેનો મતલબ થાય છે જ્યારે. હવે છેલ્લે જુઓ નીચેના ભાગે.
વેર એઝ ની જગ્યાએ તમે વાઇલ પણ મૂકી શકો છો. મતલબ કે વેર એઝ અને વાઇલ નો મતલબ જ્યારે એવો થાય જ્યારે બંને શબ્દો વિરોધ દર્શાવવા માટે વાપરી શકાય છે. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ, આઈ લાઈક કોફી વેર એઝ માય સિસ્ટર લાઇક્સ ટી. મને કોફી ગમે છે જ્યારે બહેનને ચા ગમે છે. સેકન્ડ સેન્ટેન્સ, આઈ એન્જોય રીડિંગ વેર એઝ માય ફ્રેન્ડ એન્જોયસ ગેમિંગ. મને વાંચવાનું ગમે છે જ્યારે મારા મિત્રને ગેમ રમવું ગમે છે. તમે જુઓ વાક્યમાં છે ને બંને બે વાક્યો વચ્ચે વિરોધ છે. એક જણને વાંચવાનું ગમે છે, પેલાને ગેમ રમવી છે. પહેલા વાક્યમાં એક જણને કોફી ગમે છે, બીજાને ચા ગમે છે. થર્ડ સેન્ટેન્સ, શી પ્રિફર્સ સ્ટડીંગ એટ નાઇટ. તે રાત્રે અભ્યાસ કરવાનું પસંદ કરે છે. વેર એઝ આઈ લાઈક મોર્નિંગ, જ્યારે મને સવારે ગમે છે. રાઈટ. ફોર્થ, આઈ એમ વેજીટેરિયન વેર એઝ માય ફ્રેન્ડ ઇઝ નોન વેજીટેરિયન. નોનવેજ ખાય છે. હું શાકાહારી છું જ્યારે મારો મિત્ર માંસાહારી છે, એટલે કે માંસ ખાય છે. રાઈટ. ચલો તો અહીંયા સરસ મજાનો આપણો એક ટોપિક અને એના 4 વર્ડ્સ અહીંયા પૂરા થાય છે. હવે તમારા માટે કેટલાક વધારે ઉદાહરણો આપે છે જે પરીક્ષામાં પૂછાય છે એ રીતે. પહેલું સેન્ટેન્સ છે, મંત્રા સેડ આઈ હેવ ટોપ્ડ ઇન ધ એન્યુઅલ એક્ઝામ્સ મોમ. એની મમ્મીને કહે છે, શું કહે છે કે મમ્મી મેં વાર્ષિક પરીક્ષામાં ટોપ કરી છે. તો ધરતીબેન શું કહે છે, ધેટ્સ ગ્રેટ બટ ડોન્ટ ફોરગેટ ટુ સ્ટે હમ્બલ. તારે એ ભૂલવું જોઈએ નહીં. બરાબર છે. સેકન્ડ સેન્ટેન્સ, રવિ સેડ આઈ ગોટ અ પ્રમોશન ટુડે. તો એનો મિત્ર શું કહે છે, આઈ એમ હેપી ફોર યુ ઓલ્ધો આઈ એક્સપેક્ટેડ ઇટ અર્લિયર. હું બહુ જ ખુશ છું, તેમ છતાં મેં આ પહેલા ધારી લીધું હતું. મને એક આ પહેલા ખબર હતી ભાઈ કે તને પ્રમોશન મળવાનું છે, ચિંતા ના કર, કહેવાની કઈ જરૂર છે નહીં. થર્ડ સેન્ટેન્સ, નેહા સેડ આઈ ફેલ્ડ ધ ટેસ્ટ અગેન. હું ફરીથી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ. મધર સેડ શું કહે છે, જુઓ ધ્યાન આપજો, અહીંયા બટ વાળું વાક્ય લેવાનું છે આપણે. ઇટ્સ ડિસઅપોઇન્ટિંગ બટ ડોન્ટ ગીવ અપ. મિત્રો અહીંયા છે ને ધોરણ 9 અને 10 માં ખાસ કરીને આ રીતે પૂછાય છે. આ 9 અને 10 ના લેવલનું કહી શકાય, કેમ કે મેં વધારે હાર્ડ કર્યા નથી ઓપ્શન્સ. બાકી 11 અને 12 ની અંદર જોડે જોડે વર્ડ્સ મૂકે છે અને કન્ફ્યુઝ કરવા માટે એકનો એક શબ્દ મૂકે અને પછી એની વાક્ય રચનાને આધારે પ્રશ્ન બનાવે છે. જેમ કે અગાઉ આપણે જોયું કે હાઉ એવરમાં હાઉ એવર આગળ આવે છે જ્યારે બટ વચ્ચે આવે છે, તો એ લોકો આગુ પાછું વર્ડ મૂકી શકે છે. ફિફ્થ સેન્ટેન્સ, નેહા સેડ આઈ વોઝ વેરી ટાયર્ડ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે હું બહુ જ થાકેલી હતી. કેમ? તો રિયા શું કહે છે, ઇવન ધો યુ વર ટાયર્ડ, તું થાકેલી હતી તેમ છતાં યુ સ્ટીલ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. તેમ છતાં તે પ્રોજેક્ટ પૂરો કર્યો. રાઈટ. ચલો બીજા નેક્સ્ટ જોઈએ. ફિફ્થ છે, જય સેડ આઈ ફોરગોટ માય નોટબુક અગેન. જય કહે છે હું મારી નોટબુક ફરીથી ભૂલી ગઈ. ટીચર સેડ આઈ એમ અપસેટ બટ આઈ નો યુ વિલ બ્રિંગ ઇટ ટુમોરો. ટીચર કહે છે કઈ વાંધો નહીં, મને ખબર છે તું કાલે લાવવાનો, ચિંતા ના કરે. ગમ્યું નથી પણ તું કાલે લાવીશ. સિક્સ્થ, અંજલિ સેડ હી ઇઝ વેરી સ્ટ્રિક્ટ વિથ રૂલ્સ. ભાઈ એ છે ને એના નિયમો સાથે બહુ ઝઘડાયેલો છે, કડક છે. ફ્રેન્ડ સેડ whereas his sister is more relaxed. અને જ્યારે એની બેન એ બહુ શાંત સ્વભાવની છે. ઓકે, અહીંયા વધારાના એક્ઝામ્પલ્સ હતા. આશા રાખું કે એમાં તમને સમજણ પડી હશે. હવે પરીક્ષામાં જે પૂછાયેલા છે ને એ પ્રશ્નો જોઈ લે કેવી રીતે પૂછાય છે. સૌથી પહેલા આ બધા જે 3 પ્રશ્નો મેં મૂક્યા છે ને એ ધોરણ 10 ના જ છે, બોર્ડની એક્ઝામના પૂછાયેલા. પહેલા 2022 માં પૂછાયેલો પ્રશ્ન જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, મોહનલાલ ઇઝ ઓલ્ડ. મોહનલાલ ઘરડા છે. હવે એના પછી ખાલી જગ્યા આપી દીધી છે અને કૌંસમાં લખી દીધું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ મતલબ કે વિરોધ બતાવવું, વિરોધ દર્શાવવું. તો હવે તમારે વાક્ય તમારે બનાવવાનું થાય. અહીંયા તો મેં જવાબ લખ્યો છે, મોહનલાલ ઇઝ ઓલ્ડ બટ હી વર્ક્સ ઇન ધ ફિલ્ડ. મોહનલાલ ઘરડા છે પણ એ ખેતરમાં કામ કરે છે.
હવે ઘરડા હોવું અને ખેતરમાં કામ કરવું એમાં થોડો વિરોધ છે કે ભાઈ ઘરડી વ્યક્તિ જે છે ખેતરમાં સારી રીતે કામ કરી શકે નહીં. મેં આ રીતે લખી છે. તમે ધારો તો આને વાક્ય જે છે પાછળનું વાક્ય નવું તમારી રીતે લખી શકો, પણ વાક્યનો અર્થ બંધ બેસતો હોવો જોઈએ અને વાક્ય રચના સાચી હોવી જોઈએ. વાક્ય રચના સાચી કઈ રીતે હોઈ શકે હું તમને અહીંયા દેખાડું છું. જુઓ, સૌથી પહેલા વાક્યની અંદર તમારે છે ને સબ્જેક્ટ મૂકવાનું થાય છે, એના પછી વર્બ, એના પછી ઓબ્જેક્ટ અને પછી એક્સ્ટ્રા વર્ડ્સ. હવે આ વાક્યની અંદર બંધ બેસે છે કે કેમ જોઈ લો. મેં જે વાક્ય બનાવ્યું છે એમાં હી વર્ક્સ ઇન ધ ફિલ્ડ. સૌથી પહેલા હી છે તો હી શું થયું? સબ્જેક્ટ થયું, કરતા. ત્યારબાદ વર્ક્સ, કામ કરે છે, તો એ વર્બ થયું. ઇન ધ ફિલ્ડ એ એક્સ્ટ્રા વર્ડ છે. અહીંયા વાક્યમાં ઓબ્જેક્ટ છે નહીં. તો વાક્ય જે છે આ રીતે જવાબ પડશે મોહનલાલ ઇઝ ઓલ્ડ બટ હી વર્ક્સ ઇન ધ ફિલ્ડ. આ રીતે પૂછાઈ શકે છે. બીજું ઓપ્શનમાં પૂછાય છે. એટલે તમને ખાલી જગ્યા આપેલી હોય, અગાઉ જે ડાયલોગ જોયા એ પ્રમાણે ડાયલોગ પણ હોઈ શકે, અને અથવા તો આ રીતે ખાલી જગ્યા પણ સીધી સીધી આપેલી હોય. બ્લેન્ક શી ઇઝ ઓનેસ્ટ, અને પછી તમને કૌંસમાં લખીને આવે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટને દર્શાવો. 2021 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો હવે આમાંથી તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય. સ્વાભાવિક છે કે તમે અહીંયા બી જવાબ ધાર લીધો હશે, સાચો જ છે બી જવાબ, રાઈટ. પણ ઘણી વખત 9-10 માં તો એવું નહીં બને, પણ 11-12 ની અંદર પેપર સેટર એવું કરે છે કે થોડી ઘણી ભૂલ વાળા વાક્યો મૂકે. કોઈ હાઉએવર વાળું વાક્ય હોય, બટ વાળું વાક્ય હોય, ઇવન ધો વાળું વાક્ય હોય, અલ્ધો વાળું વાક્ય હોય, રાઈટ. 4 વાક્ય એક જ હોય, એક જ મતલબ કે બધા શબ્દો એના જ હોય, પણ વાક્યમાં વાક્ય રચનામાં ભૂલ હોય. તો હવે આના પછી સેકન્ડ ફેઝમાં જ્યારે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટનો વિડીયો બનાવશું ને, તો એમાં તમને કયો શબ્દ કઈ જગ્યાએ મૂકવાનો અને કેવી રીતે વાક્ય રચના સાચી પડે એના વિશે સમજાવશું. ચલો, તો એમાં જવાબ આવશે બી. લાસ્ટ છે રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. He appeared in the examination. હવે આ બે વાક્ય છે. આ કન્જક્શન ટાઈપનો પ્રશ્ન છે. 2020 માં પૂછાયેલો છે 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં. તો આમાં તમારે શું કરવાનું થાય છે? જો કન્જક્શન વાળા પ્રશ્નમાં શું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એ ભૂલો કરે છે, જોયું છે મેં. ભાઈ રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. હવે એમને ખબર છે કે આમાં જવાબ ધો મૂકવાનો છે, તો એ લોકો શું કરશે? ફીવર લખ્યા પછી ધો મૂકશે, વળી પાછું પેલું જે હી વાળું વાક્ય છે એમને મૂકી દેશે. એવું નહીં કરવાનું. ત્યાં તમે ધો મૂકો છો તો એના પહેલા પૂર્ણ વિરામ, પહેલા વાક્યનું પૂર્ણ વિરામ કાઢી નાખવાનું છે, ત્યારબાદ ધો મૂકવાનું છે, અને એના પછી જે હી છે ને એમાં એચ કેપિટલ છે, જવાબમાં એચ કેપિટલ લખવાનો નથી, એ સ્મોલમાં આવશે, કેમ કે બે વાક્યો ભેગા થઈ ગયા છે, હવે એક જ વાક્ય બની ગયું છે, રાઈટ. તો બસ આ રીતે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટના વાક્ય બનાવવાના થાય છે. બહુ સહેલું છે, શાંતિથી તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, વિડીયો જે છે એ તમારા મિત્રો સાથે શેર કરી દો, જેથી કરીને આ વિડીયોનો લાભ એવા લઈ શકે. તમે તો લઈ રહ્યા છો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી જાય. થેન્ક યુ.